તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત અને આ છે આજના મુખ્ય સમાચાર। ભારતે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 106 રને હરાવ્યું। જીતનો હીરો રહ્યો બુમરાહ। ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 106 રને હરાવ્યું છે। વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડની હાર બાદ ભારતે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી છે। ચંપાઈ સરકારે ફ્લોર ટેસ્ટ કર્યો પાસ। તરફેણમાં 47 અને વિરોધમાં 29 મત પડ્યા। ચંપાઈ સોરેન સરકારને બહુમતી મળી છે। ઝારખંડમાં નવી રચાયેલી સરકારે ફ્લોર ટેસ્ટમાં જીત હાંસિલ કરી છે। ચૂંટણી પ્રચાર અને રેલીઓને લઈને ઈસીએ જારી કરી કડક માર્ગદર્શિકા। ઈસીએ કહ્યું કે ચૂંટણી પ્રચાર સિવાય બાળકોને રેલીમાં લઈ જવામાં ન આવે તેમજ પ્રચાર પ્રવૃત્તિઓમાં બાળકોનો ઉપયોગ પણ કરવામાં ન આવે। જૂનાગઢના રામપરા ગામે દીપડો ઘરમાં પુરાયો। ગૌવંશનું કર્યું હતું મારણ। મકાનમાં ઘૂસેલા દીપડાને વન વિભાગે બેભાન કરી રેસ્ક્યુ કર્યો હતો। સુરતમાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારને મનપાએ ફટકાર્યો હતો દંડ। વરઘોડા દરમિયાન ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનાર લોકોને પાલિકાએ ₹5,000નો દંડ કર્યો હતો। રાજકોટ વિદ્યુત સહાયક ભરતી આંદોલનનો આજે 5મો દિવસ। ભરતી કરવા કરાઈ માંગણી। પીજીવીસીએલ રાજકોટ ઓફિસ ખાતે છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયક ભરતીના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે। જો 16મી સુધી ભરતી કરવામાં નહીં આવે તો ઉમેદવારો ભૂખ હડતાલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સલમાન પર જૂનાગઢમાં દાખલ થયો ગુનો। જૂનાગઢની એક શાળામાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન મૌલાના સલમાન સામે ભડકાઉ ભાષણ કરવાના ગુનામાં ફરિયાદ દાખલ થઈ હતી। તે સંદર્ભમાં મૌલાનાને મુંબઈથી પકડી લેવામાં આવ્યો છે અને એટીએસ દ્વારા તેને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને આપી રાહત। અઠવાડિયામાં એકવાર બીમાર પત્ની સાથે કરી શકશે મુલાકાત। સુરતમાં એટીએમમાં પૈસા ઉપાડવા જતાં લોકોને ટાર્ગેટ કરનારી ગેંગ ઝડપાઈ। લોકોને રૂપિયા ઉપાડી દેવાના બહાને તેમનું એટીએમ લઈને પૈસા ઉપાડી ફરાર થઈ જતા હતા। પોલીસે તેમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર જોવા માટે લોગિન કરો www.etvbharat.com।